મોટા નંદીની શ્રેણીમાં પ્રથમ નંબર જેને પ્રાપ્ત થયો છે એ રબારી જયેશભાઈ લાલજીભાઈ ગામ સોભાસાણ. ઢાલિયો રબારી જયેશભાઈ લાલજીભાઈ નંદી મહારાજ છે ઢાલિયો B5. એમને સ્ટેજ ઉપર આવવા આપણે હાર્દિક આમંત્રણ કરીએ છીએ. તેમને 700 ગ્રામ ચાંદીની ગાય, 51,000 રૂપિયા રોકડા અને સન્માન પત્ર આપવામાં આવી રહ્યું છે. રણછોડભાઈ દેસાઈ એમને ઢાલિયા વિશે 2 શબ્દો કહેશે. સોભાસણ ગામ મુરજી જેઠા એના આંગણે સાહેબ સોરુલ તો પાકે પણ જાનવર એવા પાકે કે બાપુ જગતમાં કાયમ માટે ઇનામ લેતા હોય. ઢાલિયો હોય, માં તેહરનો આશીર્વાદ હોય ત્યાં ઢાલિયો પાકે, ત્યાં પારેવો પાકે અને ત્યાં સારી ગાયો જગતમાં જવા માટે એ તેહરના ગોઢે સાહેબ તેના શું પ્રશંસા કરવી, શું બિરદાવી, શું વખાણ કરવું. માં તેહરના પ્રતાપે ઢાલિયો એટલે ગુજરાતની અંદર નંબર 1 આવ્યો છે. એ ધરતી માતાને, એ તેહર માતાને મારા કોટી વંદન છે. મોટા નંદીની શ્રેણીમાં પ્રથમ નંબર જેને પ્રાપ્ત થયો છે એ રબારી જયેશભાઈ લાલજીભાઈ ગામ સોભાસાણ. ઢાલિયો રબારી જયેશભાઈ લાલજીભાઈ નંદી મહારાજ છે ઢાલિયો B5. એમને સ્ટેજ ઉપર આવવા આપણે હાર્દિક આમંત્રણ કરીએ છીએ. તેમને 700 ગ્રામ ચાંદીની ગાય, 51,000 રૂપિયા રોકડા અને સન્માન પત્ર આપવામાં આવી રહ્યું છે. રણછોડભાઈ દેસાઈ એમને ઢાલિયા વિશે 2 શબ્દો કહેશે. સોભાસણ ગામ મુરજી જેઠા એના આંગણે સાહેબ સોરુલ તો પાકે પણ જાનવર એવા પાકે કે બાપુ જગતમાં કાયમ માટે ઇનામ લેતા હોય. ઢાલિયો હોય, માં તેહરનો આશીર્વાદ હોય ત્યાં ઢાલિયો પાકે, ત્યાં પારેવો પાકે અને ત્યાં સારી ગાયો જગતમાં જવા માટે એ તેહરના ગોઢે સાહેબ તેના શું પ્રશંસા કરવી, શું બિરદાવી, શું વખાણ કરવું. માં તેહરના પ્રતાપે ઢાલિયો એટલે ગુજરાતની અંદર નંબર 1 આવ્યો છે. એ ધરતી માતાને, એ તેહર માતાને મારા કોટી વંદન છે.